સાવજોની ભૂમિ અમરેલી હાલ દેશભક્તિના રંગે રંગાઈ ગઈ છે. 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. 3 દિવસ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોને લઈને સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યકક્ષાની ઉજવણીના પ્રથમ દિવસે અમરેલીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તિરંગાની આન બાન અને શાન સાથે નીકળેલી યાત્રાથી શહેરનો માહોલ દેશભક્તિમય બની ગયો છે. તો પોલીસ જવાનો અને ચેતક કમાન્ડોની શિસ્તબદ્ધ અને અદ્ભુત પરેડે સૌનું ધ્યાન ખેંચ્યું. પરેડ દરમિયાન જવાનોના સાહસ, શિસ્ત અને દેશવાસની ઝલક જોવા મળી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને અમરેલી શહેરને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર તિરંગા અને રોશનીથી શણગાર કરવામાં આવ્યો. વિવિધ સ્થળોએ દેશભક્તિની થીમ આધારિત વિશેષ આયોજન કરવામાં આવ્યું. ઉજવણીના ભાગરૂપે સશસ્ત્ર પ્રદર્શન પણ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જ્યાં દેશની સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોને લોકો નજીકથી નિહાળી રહ્યા છે. આમ તિરંગા યાત્રાથી લઈને જવાનોની શૌર્યભરી પરેડ અને શસ્ત્ર પ્રદર્શન સુધી અમરેલીમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો રંગ જામી ગયો છે.